મૃત્યુ પછી સૂતક કહે છે કેટલા દિવસનું? 7 દિવસનું. કેમ 7 જ દિવસનું? 7 જ દિવસ છે જેટલામાં આંસુ સ્વાભાવિક આવી જશે. પછી 8મા દિવસથી યાદ કરશો તો આંસુ આવશે, યાદ નહીં કરો તો આંસુ નહીં આવે. આ સંસારનો નિયમ છે. એટલે 7 દિવસ. અત્યારે તો બધા બહુ પ્રેક્ટિકલ થઈ ગયા છે. કોઈનું મૃત્યુ પણ થાય તો એમ કે એમાં તો શું વળી ઉંમર હતી. કારણ કે હવે એ વડીલના અભાવની અનુભૂતિ નથી થતી. કારણ કે હવે વડીલની જરૂરિયાત કોઈને દેખાતી નથી. એટલા માટે એવું કહી દેવામાં આવે છે. ઇવન યુવાનનું પણ મૃત્યુ થાય તો થોડા સમય બાદ 2-3 મહિના બાદ સ્વીકારી લેવામાં આવે છે કે હા બરાબર છે, પણ ના બચી શક્યા, કર્મબંધન હશે, આ હશે, તે હશે. બધા હવે જ્ઞાની થઈ ગયા છે. બાકી પહેલાના સમયમાં એવું હતું કે 7 દિવસ સુધી જ્યારે ઘરમાં મૃત્યુ થયું હોય તો પાણી પણ પીવાનું મન લોકોને નહોતું થતું. આસ પડોશના લોકો માત્ર ભોજન નહોતા આપી જતા, સાથે આશ્વાસન પણ આપી જતા. મૃત્યુ પર્યંત ઘરમાં સત્સંગ રાખવામાં આવતો. સત્સંગ એટલા માટે નહોતો રાખવામાં આવતો કે માત્ર જીવાત્માનું કલ્યાણ થાય, પરંતુ ઘરના લોકોને પણ સમજ પડે કે આ ચક્ર ચાલતું રહેવાનું છે અને આનો સ્વીકાર આપણે કરવો જ પડશે. એ આ સૂતકના નિયમો. ભગવાનનો જન્મ થયો, સમગ્ર અયોધ્યાવાસીઓ ભગવાનને મળવા, ભગવાનના દર્શન કરવા ઉત્સુક છે. કૈલાશ પર વિરાજમાન ભગવાન મહાદેવ વિચારે હું એ મળવા જાઉં. શિવજીને વિચાર નહીં આવ્યો હોય કે સૂતક લાગશે, પણ મહાદેવને થયું કે મારા પ્રભુ, મારા ઈષ્ટ રઘુનાથ સ્વરૂપે જ્યારે અવતર્યા છે તો મારે તો મળવા જવું પડે. કાગભૂષણજી સહિત અયોધ્યા તરફ ચાલી નીકળ્યા. કાગભૂષણજી મહારાજ શિષ્ય બન્યા છે, મહાદેવ ગુરુ બન્યા છે. ગુરુ અને શિષ્ય અયોધ્યાના રાજમહેલના દ્વારે પહોંચ્યા. દ્વારપાળોએ રોક્યા, કહે મહારાજ ક્યાં? કઈ સાંભળ્યું છે મહારાજ દશરથને 4 પુત્રની પ્રાપ્તિ થઈ છે, આશીર્વાદ આપવા. એટલે કહે કે એમ આશીર્વાદ નહીં અપાય, વશિષ્ઠજીની ચિઠ્ઠી લઈ આવો. વશિષ્ઠજી હા પાડે તો કઈ મેળ પડે. હવે વશિષ્ઠજીની જો ચિઠ્ઠી લેવા જાય તો મહાદેવ પકડાઈ જાય. વશિષ્ઠજી ઓળખી જાય કે આ તો શિવ છે. સરયુ નદીના કિનારે મહાદેવ બેઠા મનોમન શ્રી રામનું ધ્યાન કરતા પ્રાર્થના કરે કે પ્રભુ દર્શન આપી દો, છેક કૈલાસથી આવ્યો છું, આપનો અવતાર થાય, આપ આ પૃથ્વી લોક પર પધારો. આપનું એ બાલ સ્વરૂપ જેના દર્શનથી જ દરેકે દરેક ભક્ત મોહિત આકર્ષિત થઈ જાય છે. કૃષ્ણનું જ્યારે લડ્ડુ ગોપાલનું સ્વરૂપ જોઈએ, બાલ સ્વરૂપ જોઈએ તો સ્વાભાવિક મન આકર્ષિત થઈ જાય છે. એવું લાગે છે કે આ અમારા જ છે, અમારા સામે જ છે. એમની સેવા કરતા, એમને સ્નાન કરાવતા, એમને રમાડતા, એમનો શૃંગાર કરતા એવું લાગે કે કૃષ્ણ અમારી સાથે જ છે. એવો ભાવ ભગવાન મહાદેવને હૃદયમાં પ્રગટ થયો છે. અને રામલલાને પ્રાર્થના કરે અને જાણે પ્રાર્થના સ્વીકારતા શ્રી રામ રડવાની શરૂઆત કરે. રડતા 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 બધી દાસીઓ ઊંચા નીચા થઈ ગયા છે. કોઈ ઉચકીને ફરે છે, કોઈ ગોળ ફેરવે છે, કોઈ ખંજરી વગાડે છે, કોઈ તાલી વગાડે છે, કોઈ કંઈક કરે છે. યશોદા મૈયા, કૌશલ્યા મૈયાના નેત્રમાં અશ્રુ આવી ગયા છે કે મારા પુત્રને શું થયું. દાસીઓ કહે કે મહારાની લાગે છે કે આ બહુ બધા લોકો દર્શન કરવા આવે છે ને, એટલે લલાને નજર લાગી ગઈ હશે. એ નજર ઉતારીએ કઈ રીતે, કોને બોલાવીએ? આ તો હવે આપણે નજર ઘરે જાતે ઉતારી દઈએ છીએ ને એ આવડે ના આવડે કોઈનું જોયેલું ઉતારી દેવાની. આમ તો લગભગ માતાઓને આવડતી હોય છે, પણ એની પણ પ્રક્રિયા હોય છે, એના મંત્ર પણ હોય છે. પણ આપણે આમ જ ઉતારી દઈએ છીએ. એક શ્રદ્ધા છે કે આપણે આ રીતે ઉતારીશું અને મારા બાળકને સારું થશે. શોધતા શોધતા સરયુ નદીના કિનારે દાસીઓ પહોંચી.
ભગવાન મહાદેવ કાગભૂષણજી બેઠા છે. કાગભૂષણજી કહે છે, પ્રભુ કંઈક તો કરો, અયોધ્યા સુધી આવી ગયા, દર્શન નહીં કરીએ ભગવાનના? મહાદેવ કહે, ભૂષણજી મહારાજ શાંતિ રાખો, ભગવાને અહીંયા સુધી બોલાવ્યા છે તો પાસે પણ બોલાવશે. અને એવામાં દાસી આવી શોધતી શોધતી કહે, મહારાજ પ્રણામ. કહે, બોલો બેટા. કહે, નજર વજર ઉતારતા કઈ આવડે છે? મહાદેવ કહે, હા, આ મારી દુકાન એની જ છે. નજર ઉતારાવી હોય, ભવિષ્ય જોવું હોય, અને ભવિષ્ય જાણવાની તો બધાને બહુ ઈચ્છા હોય. કયો ગ્રહ નડે છે, કયા ગ્રહને કઈ રીતે કંટ્રોલમાં લાવવો છે, આ બધું હું જ કરું છું. કહે, ચાલો તો અમારા રાજકુમારને નજર લાગી છે. જેવા લઈને ગયા, પ્રવેશ કરવા લાગ્યા. ભગવાનના આગમનથી, ભગવાનનું એક તો આગમન કેમ અવધમાં થાય, અને ભગવાનના આગમનથી અવધવાસીનો સ્વભાવ કેવો થઈ જાય. જેવા પ્રવેશ કરવા લાગ્યા કે દ્વારપાળે મહાદેવને જવા દીધા, કાગભૂષણજીને રોક્યા. કે તમારું શું કામ છે? કાગભૂષણજી મહારાજે મહાદેવનું વસ્ત્ર પકડ્યું. કહે કે જો બાબા, ગયા ને તો પોલ ખોલી દઈશ, મને લીધા વગર જવાય નહીં, લઈને જવું પડશે. એટલે મહાદેવ કહે કે અરે ભાઈ, એ તો જોઈએ. કે કેમ જોઈએ? કે આમાં શું છે કે હું જઈશ, નજર ઉતારીશ, પછી તમારા મહારાણી કહેશે કે લાલાનું ભવિષ્ય જુઓ, તો હાથ હું જોઈશ અને હાથમાં શું લખ્યું છે મારો ચેલો કહેશે. એવું થાય? જમું હું ને પેટ તમારું ભરાય એવું થાય. પણ એ સમયે ભગવાનના અવતારમાં એટલા બધા મુગ્ધ થઈ ગયેલા અવધવાસીઓ એટલા ભોળા છે કે માની ગયા કે આવું થાય. કાગભૂષણજીને જવા દે છે. પ્રભુ જઈને શ્રી રામના દર્શન કરે, અને દર્શન કરતા જ હૃદયમાં અત્યંત આનંદ અને સંતોષની અનુભૂતિ કરે. ભગવાન મહાદેવ ચરણ સ્પર્શ કરી કૌશલ્યા મૈયાને કેટલાક નિશાન આપીને કે મોટા થશે, આજ્ઞાકારી પુત્ર થશે, અને એક દિવસ એક ઋષિ લેવા આવે તો એમને મોકલજો, બાદમાં એ લગ્ન કરીને પાછા આવશે.